હાલો ફેમિલી, કેમ છો? તો મજામાં હંધાઈને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા બ્લોકમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. કારણ કે અમે જમરાળીથી ડાયરેક્ટ મુંગલપુર ગયા હતા. મુંગલપુરનો વિડીયો નોખો બનાવવો પડે એમ હતું, કારણ કે અહીંયા એક વિડીયોમાં બધું શૂટ થાય એવું નહોતું. એટલા માટે હવે તમને ડાયરેક્ટ મુંગલપુર જઈને મળવી. તો હાલો જઈએ મુંગલપુર. હાલો ફેમિલી, આપણે મુંગલપુર મંગલપુર આવ્યા છીએ. ઘાટ દર્શન કરવા અમને કરાવશું મંગલપુરના મેરડીમાંના દર્શન. કારણ કે આજ ગુરુ પૂનમનો મેળો કાંઈ હતી બે મંગલપુર દર્શન કરવા માટે કરાવશું દર્શન. બોલો ઢોરાવાળી માં મેલડીની જય. બહાર ચાલુ થઈ ગયો છે વરસાદ. હા, બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે. બહાર જમણવાનું કામકાજ ચાલુ છે ને વરસાદ ચાલુ થઈ ગયો. હીરો ભાઈ આરા આટા રીતે આઈ કર્યું ભાઈ એ છે બેન ને ફોટા પડાવવા છે. હાલો ફેમિલી, દર્શન કરાવીને જઈ ગયા છીએ બાકડે. દર્શન કરીને તમને કરાયા ને મેં કરી લીધા મેરડીમાં. કારણ કે જો મંદિરની સામે હાઈ બેઠા છીએ. કાંઈ વિધિબેન કેવી મજા પવનની હે નથી બોલવું એને. અમારે હીરો કોઈ જો જમરાળી બંદૂક લીધી હતી કા રમમાં રેમ કરે છે અને આ બે ગઈ છે. ચાલો ફેમિલી, આપણે બે ગેસ દર્શન કરી. મસ્ત પવન આવે છે અહીંયા, ઠંડો ઠંડો. ખરોડ આવી ગયો છે વરસાદ આવી ગયો થોડો થોડો. બેઠા મસ્ત પવન આવે છે, વાદળ છે એટલે. આગળની દિનચર્યા બતાવશું. મેળો દેખાડશું તમને. મુંગલપુરનો મેળો દેખાડશું. મુંગલપુર કઈ જમરાળા જેવડો મેળો નથી, એટલે હાવ નાનો એવો મેળો છે. થોડાક આમથી રમકડાની દુકાનો અને એકાદ કૂદકા મારવાનું જમ્પિંગ છે. હાલો ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ મુંગલપુરથી ભીમનાથ મહાદેવના દર્શન કરવા. કારણ કે તગડી જાવી છે માનતા પૂરી કરવા માટે, એટલે ભીમનાથ આવ્યા છે દર્શન કરવા. તમને ભીમનાથ મહાદેવના દર્શન કરાવશું. અને આજ બસ માતાજી ભગવાનના દર્શન કરાવવા તમને. એટલા માટે ચાલો ભીમનાથ મહાદેવના દર્શન કરી લેવી પહેલાં. હાલો ફેમિલી, આપણે જે ભીમનાથ મહાદેવના દર્શન કર્યા, અમને કરાયા ને હવે અહીંથી નીકળવી છે ગાડીઓ લઈ. કારણ કે હજી જવું આખું દર્શન કરાવશું અહીંયાથી મેલડીમાંના. કારણ કે મેલડીમાંને માનતા હે આપણે પૂરી કરવા જવાનું. કાં જગા હાલો ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ મેલડીમાંના દર્શન કરવા. તમને કરાવી દર્શન. તો ચાલો એકદમ કમેન્ટમાં જય મેલડીમાં લખી નાખો બધાય.
બોલો મેલડી માત કી જય. આપણે આ મેલડીમાં એ માનતા રાખી હતી પણ જ્યારે સુરત ગયા એ વખતે આ સુરત જ્યાં તારે બસમાંથી માનતા રાખેલી કે સુરત શેઠ થાવી ત્યારે આપણે શ્રીફળ વિદ્યાર્થીઓ સુરતથી આવ્યા નહીં 4-5 વર્ષ થઈ ગયા. આ રોડ છે ભાવનગર અમદાવાદ હાઈવે નેશનલ તગડીની બહાર આવેલું મંદિર મેલડીમાંનું. ત્યાં આપણે સુરત જતા એ વખતે માનતા રાખેલી ને આજ પૂરી કરવા ગયેલા એટલા માટે પૈયા લાગીને બે ગયા કા વેચી બેન થાકી ગયા કા. અમારે હીરુભાઈ જો બંધક સિવાય બીજા 3 અમારે હીરુભાઈ બંધક હેઠે મુકતા જ નથી ને આ માનતા આપણી પૂરી કરી છે અત્યારે કારણ કે અમદાવાદ ધંધોકા નેશનલ હાઈવે કેવા છે કા કેટલા વર્ષ ત્યાં માનતા રાખી હીરો કેટલા વર્ષ થઈ ગયા કેટલાય વર્ષ માનતા રાખી હતી ને આજ પૂરી કરી. વીસી બેન ને જો બે ગયા છે હંદા અને માનતા પૂરી થઈ જાય ને હવે અહીંથી 1 કિલોમીટર આખું ગામ છે મારા મામાનું તો અહીંયા ઘડીક આટો મારતા જાય. હેલો ફેમિલી, આપણે પૂગી ગયા છીએ કુંડાળ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા અને હિરોનીને ખાવા છે હિંચકા એટલા માટે અહીં પહોંચીને શૂટ ચાલુ કર્યું છે અહીંથી નથી કારણ કે વરસાદ બહુ ચાલુ છે અહીંયા વરસાદમાં વરસાદે આવ્યા છે અહીં પણ એટલા માટે તો તમને આગળનું બતાવ્યું બધું કેવું છે કુંડાળ ધામ. ક્યાં જવાનું વિધે ગાર્ડનમાં હવે ગાર્ડનમાં જવાનું છે ભાઈ કુંડા લઈ જાય ને વરસાદની ટપકમાંથી બોલાવી દીધી જો સાડા બાડા ભીજ દીધા છે વરસાદ જોરદાર પડી ગયો કા વરસાદ સારો પડ્યા ને વિધે હવે જો બગીચામાં ભાઈ ગયા છે કારણ કે જવા જેવું બગીચા કા હિંચકા ખાવા દે અહીંયા વારો તો આવે એવું નહીં ગળદી બહુ છે. જાહેર રાખે મજા આવે હીરુભાઈ પાણી રમવાની. આજનો વિડીયો અહીં લગી વિડીયો જોયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આજે આપણે આ પાણીમાં જ વિદાય આપવી પડશે કારણ કે વરસાદ બહુ છે ઝાઝો
મોબાઈલ પલળવાની બીક છે એટલા માટે. એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલે આવતા વિડીયો આવતીકાલે ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.